હાઈકોર્ટ પેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદી કંપની હિંમતનગરમાં ડૉક્ટર નલિનકાંત ગાંધી રોડના સરનામે લીઝથી અને લોનથી વાહનો આપવાનો તથા વાહનો ઉપર લોન આપવાનો અને ધિરાણ કરવાનો વ્યવસાય કરે છે. આ કામના આરોપીને બજાજ પ્લેટિના મોટરસાયકલ લેવાની હતી, જેથી ફરિયાદી કંપની પાસેથી લોન એગ્રીમેન્ટ નંબર 16/10/25થી તારીખ 11/3/16થી ₹38,000માં લીધેલ. દરેક હપ્તો 1500 નક્કી કરી વેચાણ રાખેલી. આરોપીએ આ હપ્તાની રકમ તારીખ 11/4/16થી શરૂ કરીને દર મહિનાની 11મી તારીખે ફરિયાદી કંપનીને આપવાની હતી. આ કામના આરોપી હપ્તાની રકમ ભરવામાં ખૂબ જ અનિયમિત હોય. હપ્તાની રકમ ભરી જવા આ કામના આરોપીને વારંવાર જાણ કરવા છતાં આ કામના આરોપી ચડેલ હપ્તાની રકમ ભરતા નહીં અને આ કામના આરોપીએ લોન એગ્રીમેન્ટની શરતોનો ભંગ કરેલો. ત્યારબાદ આ કામના આરોપી પાસે હિસાબ કરતાં બાકી નીકળતી રકમ 36,445 નીકળે છે. જે બાકી લેણી રકમ પેટે આરોપીએ તારીખ 11/7/18ના રોજનો દેના બેંક અણિયોલ શાખાનો ચેક નંબર 937580 ₹36,445નો આપેલ, જેમાં તેઓએ જાતે સહી કરીને આપેલો અને ચેક બેંકમાં સ્વીકારવા માટે ભરશો તો ચેક સ્વીકારાઈ જશે તેવો વિશ્વાસ અને ભરોસો આપેલ. આ કામના આરોપીએ ઉપરોક્ત ચેક ફરિયાદીએ તારીખ 11/7/18ના રોજ HDFC બેંક હિંમતનગર શાખામાં ભરતા ફંડ ઇનસફિશિયન્ટના શેરા સાથે તારીખ 11/7/18ના રોજ રિટર્ન મેમો સાથે પરત થયેલ છે, જેથી ફરિયાદીએ તેમના વકીલશ્રી મારફતે આ કામના આરોપીને 14/8/18ના રોજ રજીપો એડીથી તથા સાદી પોસ્ટેથી નોટિસો આપેલી. જે નોટિસ 18/8/18ના રોજ બજી ગયેલ તેમ છતાં ફરિયાદીની કાયદેસરની લેણી રકમ ચૂકવી આપેલ નથી કે નોટિસનો કોઈ જવાબ આપેલ નથી, જેથી ફરિયાદીએ આ કામના આરોપી વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરેલ છે. ફરિયાદીની સદર ફરિયાદ રજિસ્ટરે દાખલ કરી આરોપી સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ સમન્સ કાઢવાનો હુકમ કરવામાં આવેલો. જે સમન્સ આરોપીને બજી જતા આરોપી અત્રેની કોર્ટ સમક્ષ ઉપસ્થિત થતા આરોપીને ફરિયાદની નકલ તથા દસ્તાવેજી પુરાવો મળી ગયાની ખાતરી કર્યા બાદ આરોપીનું આંખ 12થી નિવેદન નોંધવામાં આવેલ, તેમજ ક્રિપો કોડની કલમ 251 મુજબ આરોપનો સાર જણાવતા આરોપીએ ગુનાનો ઇનકાર કરેલ છે અને હાલના કેસની ન્યાયિક કાર્યવાહી આગળ ચલાવવાનું આરોપીએ પસંદ કરેલ છે. તેથી સદર કેસને ફરિયાદ પક્ષના પુરાવા ઉપર રાખવામાં આવેલ. આ કામે ફરિયાદ પક્ષ તરફે નીચે મુજબના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલ છે. ફરિયાદ પક્ષ દ્વારા સદર ટાંકેલ ક્રિમિનલ મેન્યુઅલના પેરા 179A માં નિર્દેશ કરેલ અને ઠરાવેલ કોષ્ટક અને ફોર્મ C માં જણાવેલ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા છે. પુનરાવર્તન ટાળવાના ઉદ્દેશથી અત્રે જણાવેલ નથી. ઉપરોક્ત ફરિયાદ પક્ષે ક્રિપો કોડની કલમ 254 મુજબ રજૂ પુરાવા પરથી ક્રિપો કોડની 313ની જોગવાઈ મુજબ આરોપીઓનું વિશેષ નિવેદન નોંધવા માટે રાખવામાં આવેલ, પરંતુ આરોપી કે તેમના વિદ્વાન વકીલશ્રી હાજર ન હોય, જેથી આંખ 29ની અરજી લગત હુકમ કરી FSનો હક બંધ કરવામાં આવેલ છે. ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના પ્રકરણ 17 અપૂરતા ભંડોળના કારણે ચેકની અસ્વીકૃતિ દંડની સજા માની કલમ 138 મુજબ વંચાણે લેતા ખાતામાં અપૂરતા ભંડોળના કારણે સદર ફરિયાદ દાખલ કરવામાં